ક્યારે એવું બન્યું છે કે કોઈ બહુ જ મહત્વની વાતચીત શરૂ તો બરાબર થઈ, પણ પછી ગૂંચવાઈને ક્યાંય બીજે જ પહોંચી ગઈ? તો ચાલો આજે એક એવા જોરદાર માળખાને સમજીએ જે આપણને આવી જટિલ ચર્ચાઓમાંથી સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે રસ્તો કાઢવામાં મદદ કરશે. આ સવાલ તો જાણે આપણા બધાનો જ છે, નહીં? આપણે કોઈ ગંભીર વિષય પર વાત કરવાનું શરૂ કરીએ અને થોડી જ વારમાં એ વાત વ્યક્તિગત હુમલા અને દલીલોમાં ફેરવાઈ જાય છે. પણ આવું થાય છે કેમ? આ સમજૂતી બસ એ જ સમસ્યાના મૂળ સુધી જઈને એનો ઉકેલ શોધવામાં આપણી મદદ કરવાની છે. મોટાભાગે આપણી ચર્ચાઓ એક ભૂલભુલામણી જેવી એટલા માટે બની જાય છે કારણ કે આપણે ત્રણ સાવ અલગ અલગ વસ્તુઓને ભેળવી દઈએ છીએ. એક, હકીકત એટલે કે ખરેખર શું થયું હતું. બીજું, આપણી લાગણીઓ એટલે કે એ ઘટના વિશે આપણને કેવું લાગી રહ્યું છે. અને ત્રીજું, પ્રતીકો એટલે કે અમુક વસ્તુઓ આપણા માટે શું અર્થ ધરાવે છે. બસ આ મિશ્રણ જ બધી ગૂંચવણનું કારણ છે. પણ જરા વિચારો કે આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક હોકાયંત્ર હોય તો. એક એવો મૂળભૂત સિદ્ધાંત જે આપણને હંમેશા સાચી દિશા બતાવે, ભલે વાતચીત ગમે તેટલી અઘરી કેમ ન હોય. ચાલો એ જ હોકાયંત્ર શું છે એ સમજીએ. બસ આ એક વાક્ય જ આખા માળખાનો પાયો છે. એ આપણને 4 મુખ્ય વસ્તુઓ પર ફોકસ કરવાનું કહે છે. પહેલું, વાસ્તવિકતા શું છે એને સ્પષ્ટ રાખવી. બીજું, પ્રતીકોને એનાથી અલગ સમજવા. ત્રીજું, આપણી વાત રજૂ કરવાની રીત શાંત રાખવી. અને ચોથું, આપણી માનસિક ઊર્જા બચાવવી. આ 4 પાયા પર જ સ્પષ્ટ વાતચીતની ઇમારત ઊભી છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મહત્વના પગલાંથી શરૂ કરીએ. વાસ્તવિકતા અને પ્રતીક વચ્ચેનો ભેદ સમજવો. આનો સીધો સાદો અર્થ એ છે કે જે ખરેખર બન્યું છે એને અને જે કોઈ વિચાર કે માન્યતાનું પ્રતીક છે એને અલગ તારવતા શીખવું. આ નાનકડો ફેરફાર છે પણ એની અસર બહુ મોટી છે. પહેલો સ્તંભ છે વાસ્તવિકતા પ્રથમ. એટલે કે આપણે કોઈ પણ ચર્ચાનો આધાર નક્કર ઐતિહાસિક તથ્યો પર રાખવો જોઈએ. આપણે વાત કરવી જોઈએ વાસ્તવિક લોકોની, એમના દ્વારા થયેલા વાસ્તવિક કામની અને સમાજ પર એની જે અસર થઈ છે, જેને માપી શકાય છે એની. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલે. એ કોઈ કાલ્પનિક પાત્રો નથી, પણ ઇતિહાસનો હિસ્સો છે. એમણે એવા સમયમાં છોકરીઓ અને દલિતો માટે શાળાઓ ખોલી જ્યારે શિક્ષણ અમુક લોકો માટે જ હતું. એમનું કામ એક વાસ્તવિક પગલું હતું, જેની અસર આજે કરોડો લોકોના જીવન પર દેખાય છે. આને કહેવાય વાસ્તવિકતા પ્રથમ. હવે વાત કરીએ બીજા સ્તંભની, પ્રતીક અલગ. અહીં આપણે એ સમજવાનું છે કે પ્રતીકો અને પૌરાણિક કથાઓ એ વિચારો, આદર્શો અને મૂલ્યોને રજૂ કરે છે. એને જો ઇતિહાસની જેમ જોવામાં આવે તો ગેરસમજ થવાની જ છે. એમનો હેતુ આપણને પ્રેરણા આપવાનો કે કોઈ ઊંડો સંદેશ આપવાનો હોય છે, ઐતિહાસિક તથ્યો બતાવવાનો નહીં. જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ અને મહત્વનો છે. એક બાજુ છે ફૂલે દંપતી, જે ઇતિહાસ છે, જેમણે ખરેખર શાળાઓ ખોલીને શિક્ષણની પહોંચ વધારી, અને બીજી બાજુ છે સરસ્વતી, જે જ્ઞાનના વિચારનું એક સુંદર પ્રતીક છે. બંનેનું પોતાની જગ્યાએ ઘણું મહત્વ છે. પણ જ્યારે આપણે ઇતિહાસ અને પ્રતીકને ભેળવી દઈએ છીએ ને, ત્યારે જ વાતચીત મુદ્દા પરથી ભટકી જાય છે. તો હવે જ્યારે આપણને વાસ્તવિકતા અને પ્રતીક વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાઈ ગયો છે, ત્યારે સવાલ એ થાય કે વાતચીત કરતી વખતે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? ચાલો એવા 3 સરળ નિયમો જોઈએ જે આપણને વધુ ચોકસાઈ અને હેતુ સાથે બોલવામાં મદદ કરશે. પહેલો નિયમ છે ભૂમિકાઓને સ્પષ્ટ રાખવી. એટલે કે જેમણે સમાજમાં સારા પરિવર્તન માટે દરવાજા ખોલ્યા અને જેમણે એ દરવાજા બંધ રાખવાનો પ્રયત્ન કર્યો, તે બંનેની ભૂમિકાઓને ક્યારેય ભેળવવી નહીં. આ સ્પષ્ટતા ચર્ચાને સત્ય પર ટકાવી રાખે છે. બીજો નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને સાચું કહું તો આપણે રોજિંદા જીવનમાં આ ભૂલ વારંવાર કરીએ છીએ. સામાન્યીકરણ ટાળવું. બધા લોકો આવા જ હોય અથવા આખો સમાજ આવું જ માને છે જેવા વાક્યો બોલવાથી ચર્ચા બિનજરૂરી રીતે ભાવનાત્મક અને ખોટી દિશામાં જતી રહે છે. ભાષામાં એક નાનકડો ફેરફાર કેટલો મોટો તફાવત લાવી શકે છે.
બધા લોકો કહેવાને બદલે જ્યારે આપણે અમુક વર્ગો કે કેટલાક લોકો જેવા શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણું વાક્ય વધુ સચોટ અને તથ્ય આધારિત બની જાય છે. આનાથી બિનજરૂરી દલીલો ટાળી શકાય છે અને વાતચીત મુદ્દા પર જ રહે છે. અને ત્રીજો નિયમ આપણી પોતાની માનસિક શાંતિ માટે છે. આપણી ઊર્જાનું રક્ષણ કરવું. દરેક દલીલમાં કૂદી પડવું કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ત્યારે જ બોલો જ્યારે એવું લાગે કે આપણી વાતથી ચર્ચામાં કંઈક સારું ઉમેરાઈ રહ્યું છે. આનાથી આપણી શક્તિ ખોટી જગ્યાએ વેડફાતી બચી જશે. આ માળખું ફક્ત શું બોલવું અને કેવી રીતે બોલવું એના વિશે નથી, પણ વાતચીત પ્રત્યે આપણો આંતરિક અભિગમ કેવો હોવો જોઈએ એના વિશે પણ છે. આ છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે જે આપણી માનસિકતા સાથે જોડાયેલો છે. અહીંયા પ્રેમ શબ્દને બહુ જ સુંદર અને વ્યવહારુ રીતે સમજાવવામાં આવ્યો છે. વાતચીતના સંદર્ભમાં પ્રેમનો અર્થ છે સ્પષ્ટતા અને આદરનું અદ્ભુત મિશ્રણ, એટલે કે સત્યને સ્પષ્ટપણે કહેવાની હિંમત અને સાથે સાથે સામેવાળી વ્યક્તિ માટે આદર જાળવવાની ભાવના. તો વ્યવહારમાં આનો શું મતલબ થાય? 3 સાવ સરળ વાતો. પહેલું, ચર્ચા ગમે તેટલી ગરમ કેમ ન હોય, ક્યારેય વ્યક્તિગત અપમાન કે હુમલા નહીં કરવાના. બીજું, જે સત્ય છે એ કહેવાથી ડરવાનું નહીં. અને ત્રીજું, બિનજરૂરી સંઘર્ષ ઊભો કરીને વાતચીતનો માહોલ ખરાબ નહીં કરવાનો. આ એક અદ્ભુત સંતુલન છે. અને આ અંતિમ નિયમ જે આપણને મોટાભાગના તણાવમાંથી મુક્ત કરી શકે છે, આપણી ભૂમિકાને સમજવી. કોઈ પણ અઘરી ચર્ચામાં આપણો હેતુ સામેવાળી વ્યક્તિને બદલવાનો કે એને હરાવવાનો નથી, પણ ફક્ત તેના દૃષ્ટિકોણને સમજવાનો અને આપણા દૃષ્ટિકોણને સ્પષ્ટતાથી રજૂ કરવાનો છે. જ્યારે હેતુ જીતમાંથી સમજણ તરફ જાય છે ત્યારે વાતચીત આપોઆપ સરળ બની જાય છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી, ચાલો એને એક વ્યવહારુ ટૂલકિટ તરીકે જોઈએ. આ એવા સાધનો છે જેનો ઉપયોગ આપણે આજથી જ આપણી વાતચીતને વધુ સારી બનાવવા માટે કરી શકીએ છીએ. ચાલો આખી ટૂલકિટને ઝડપથી યાદ કરી લઈએ. પહેલું, પાયાનો સિદ્ધાંત, વાસ્તવિકતા અને પ્રતીક વચ્ચેનો તફાવત હંમેશા યાદ રાખવો. બીજું, વાતચીતના 3 નિયમો, ભૂમિકાઓ સ્પષ્ટ રાખવી, સામાન્યીકરણ ટાળવું અને આપણી ઊર્જા બચાવવી. અને ત્રીજું, આપણી માનસિકતા, હંમેશા સ્પષ્ટતા અને આદર સાથે વાત કરવી. યાદ રાખજો, આ માળખાનું અંતિમ હેતુ કોઈ દલીલમાં જીતવાનો નથી. સાચો હેતુ આપણી માનસિક ઊર્જાનું રક્ષણ કરવાનો અને એવી વાતચીતને પ્રોત્સાહન આપવાનું છે જે ગેરસમજને બદલે સાચી સમજ તરફ આપણને લઈ જાય. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આજના સોશિયલ મીડિયા અને સતત ઘોંઘાટથી ભરેલા સમયમાં જો આપણે આ સ્પષ્ટતાને આપણા કુટુંબમાં, આપણા કામની જગ્યાએ અને આપણી ઓનલાઈન ચર્ચાઓમાં અપનાવીએ તો તે ક્યાં સૌથી મોટો અને સૌથી સારો બદલાવ લાવી શકે છે.